ભાગેડુ લગ્ન બાદ થતી નોંધણીને લઈ સૌથી મોટા સમાચાર। આવતીકાલની કેબિનેટ બેઠકમાં સરકાર લેશે મોટો નિર્ણય। કેબિનેટમાં મંજૂરી મળતા સરકાર સત્તાવાર રીતના કરશે જાહેરાત। ક્લાસ 2 અધિકારીની મંજૂરી વગર લગ્ન નોંધણી નહીં થાય। લગ્ન નોંધણીને હવે ક્લાસ 2 અધિકારી આપશે આખરી મંજૂરી। ભાગીને લગ્ન કરનારાઓની નોંધણી માટે તેમના માતા પિતાને મોકલાશે નોટિસ। નોટિસ મળ્યાના 30 દિવસમાં વાલીએ જવાબ રજૂ કરવો પડશે। તલાટી કમ મંત્રી પાસે આવતી લગ્ન નોંધણીની અરજી હવે ક્લાસ 2 અધિકારીને મોકલાશે। જે રીતના એ ભાગેડુ લગ્ન પ્રથામાં બોગસ જે લગ્ન નોંધણી કરવામાં આવતી હતી તેની ઉપર રોક લગાવવા માટે રાજ્ય સરકાર એ મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહી છે। આવતીકાલની કેબિનેટ બેઠકમાં સત્તાવાર રીતના નિર્ણય કરવામાં આવશે। ત્યારબાદ સરકાર આ નિર્ણયની જાહેરાત પણ કરશે। તે પહેલા મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે ભાગેડુ લગ્ન જે રીતના નોંધણી કરવામાં આવે છે તેમાં તલાટી દ્વારા બોગસ જગ્યા બોગસ દસ્તાવેજો ઊભા કરી અને આ જે લગ્ન નોંધણી કરવામાં આવતી હતી તેના પર્દાફાશ અને અનેક એવા સ્ટિંગ ઓપરેશન બાદ હવે સરકાર છે તે કાયદામાં ફેરફાર કરવા જઈ રહી છે। આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે આવતીકાલની કેબિનેટમાં મહત્વપૂર્ણ નિર્ણય એ સરકાર લેવા જઈ રહી છે।